સમાચાર અમદાવાદમાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે। ગોતા અને ચાંદોડિયા વિસ્તારમાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે। 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો રાણીપના અહવાડિયા તળાવ પાસે એક સાથે 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદોડિયા વોર્ડમાં એશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। જે બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી। તો અમિત શાહે લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કર્યું। અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે સરદાર બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સરદાર બાગને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે અમિત શાહે સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી।